गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 99 ચર્ચાઓ કરી છે અને આજે 100મી ચર્ચા છે। પહેલાં તો સમજી ન શક્યો કે આ પુષ્પ સેના છે, પછી ખબર પડી આ સેન્ટેનરી સેલિબ્રેશન છે, સેન્ચુરી। પણ એના માટે અભિનંદનને પાત્ર છે શ્રોતાઓ। અને જે આપણે સમાજમાં વિભિન્ન પ્રકારની વાતો સાંભળીએ છીએ, આહા શું થઈ ગયું છે દુનિયામાં, સંસાર કેવો થઈ ગયો છે, સમાજ શું થઈ ગયો છે, ઘોર કળિયુગ આવી ગયો છે, આ બધી વાતો સાંભળીએ છીએ। પણ આ જ કળિયુગમાં, આ જ સમાજમાં, આ જ સમયમાં, આ જ રાજકોટમાં એકાગ્રતા અને ધ્યાનને સાંભળવા માટે 100 ચર્ચાઓ કરી રહ્યા છે ને લોકો આવી રહ્યા છે સાંભળવા માટે। એ પુરવાર કરે છે કે આપણે એટલું બધું નિરાશ થવાની આવશ્યકતા નથી। સારા લોકો પણ છે, સદવિચારો સેવાવાળા લોકો છે, સારા બનવા માટે પ્રયત્નો કરવા મતતા લોકો પણ આ દુનિયામાં છે। આ એ વાતને પુરવાર કરે છે। અને એકાગ્રતા અને ધ્યાન એ વિષયની ચર્ચા પ્રારંભ એટલા માટે કરી કે વિવિધ સ્કૂલ કોલેજોમાં જવાનું થતું હતું આ શિકાગો શતાબ્દી જન્મ જે શતાબ્દીની ઉજવણીના પ્રસંગે। અને દરેક જગ્યાએ સ્વામી વિવેકાના સંદેશ ઉપર વાત કરીને પછી જે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રહેતો એમાં અચૂકપણે દરેક વિદ્યાર્થી આ એકાગ્રતા વિશે પ્રશ્નો પૂછતા કે એકાગ્રતા કેવી રીતે મળી શકે। એવી જ રીતે જ્યારે જ્યારે ભક્ત સંમેલન થાય ત્યારે ધ્યાન વિશેની ચર્ચા સાંભળવા માટે ઘણા ભક્તો આતુર રહેતા। અને એકાગ્રતા એ આજના વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા અને ધ્યાન એ આજના ભક્તો માટેની સૌથી મોટી સમસ્યા। એટલે બંનેને સાંકળી લઈને કે બંને પ્રકારના લોકોને આ જે ઉત્કંઠા છે એ માટેથી આ વિષય પ્રારંભ કર્યો। અને આપણે આટલી બધી ચર્ચા એટલા માટે ઊંડાણથી કરી રહ્યા છીએ કે આપણા જીવનમાં આ બંનેની અત્યંત આવશ્યકતા છે। અને જીવન જેમ જેમ વધારે કોમ્પ્લિકેટેડ થતું જાય છે, કેટલા બધા પ્રકારના પરિબળો આવી રહ્યા છે। એક મટરિસ્ટિક વેવ એ તો દર વખતે જ હતી, જળવાદી સભ્યતા ચારવાકના સમયમાં પણ હતી, પણ અત્યારે જે વિશેષ રૂપે જે આ મટીરિયલિઝમ આવી રહ્યું છે આપણા સમાજમાં, આ બધાને કારણે આજે આપણા જીવનમાં આ અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે। તો આપણા જીવનની સફળતા માટે, દરેકે દરેક ક્ષેત્રમાં ઇફિશિયન્સી મેળવવા માટે યોગ કર્મસુ કૌશલમ જે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, તો ત્યાં કૌશલની જે વાત છે, કુશળતા, એ જ યોગ છે। તો એ કુશળતા મેળવવા માટે, ઇફિશિયન્સી માટે, કાર્યદક્ષતા માટે પણ મનની એકાગ્રતાની આવશ્યકતા છે। અને પછી એ કુશળતા યોગ બને એ માટે અનાસક્તિની જે આવશ્યકતા છે કે જેથી આપણે કર્મ તો કરીએ પણ કર્મથી લેપાઈએ નહીં, એના ફળથી લેપાઈએ નહીં, કર્મના ઝેરથી આપણે લેપાઈએ નહીં અને કર્મ કર્મયોગ બને એના માટે અનાસક્તિની આવશ્યકતા છે અને એના માટે ધ્યાનની આવશ્યકતા છે। અને આપણા જીવનમાં શાંતિ માટે પણ ધ્યાનની આવશ્યકતા છે। તો આપણા દૈનંદિન જીવનમાં સફળતા મેળવવા માટે અને જીવનના ચરમ લક્ષ્યને મેળવવા માટે એકાગ્રતાની આવશ્યકતા છે। આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે પણ આ મનની એકાગ્રતા અને ધ્યાનની આવશ્યકતા છે। એટલું જ નહીં, જેમ આપણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ કહે છે કે જો મને ફરીથી કેળવણી લેવાની હોય અને મને એમ કહેવામાં આવે, મારો એમાં કોઈ હાથ હોય કે હું ડિસાઇડ કરું કે કેવી કેળવણી મારે લેવી જોઈએ, તો હું અત્યારે જે પ્રકારની કેળવણી લઉં છું એ કેળવણી ન લઉં તો શું કરું? સૌથી પહેલાં મારા મનને એકાગ્ર કરતા શીખું, પહેલાં મારા મનને નિયંત્રિત કરતા શીખું અને પછી જ્યારે મારા મન પર નિયંત્રણ પ્રાપ્ત થઈ ગયું છે પછી તો માહિતીનો સંચય હું મારી ઈચ્છા પ્રમાણે કરી શકીશ. ઇફ આઈ હેવ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન,
I'll simply not go through the present education system. What I will do, I'll simply not collect the facts. First, I will try to control my mind, try to learn how to control my mind, and then once I have achieved concentration, once I have achieved control of mind, I'll collect facts at my own discretion. પછી માહિતીનો સંચય કરવો તો બહુ સરળ છે. આ વાત કોણ કરે છે? સ્વામી વિવેકાનંદ. જે સ્વામી વિવેકાનંદના પોતાના મનની એકાગ્રતા એટલી બધી હતી અને તેમ છતાં તેઓ માને છે કે મારે હજી એકાગ્રતા માટેના પાઠ લેવા જોતા હતા, આ કેળવી નહોતી લેવી જોતી. તો અત્યારે તો આપણે તો ક્યાં આગળ છીએ, કેટલા પાછળ છીએ. સ્વામી વિવેકાનંદની એ એકાગ્રતા કેટલી, એના આપણે ઉદાહરણો આપ્યા હતા કે શરદ ચક્રવર્તી જુએ છે, એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા વાંચી રહ્યા છે અને સ્વામીજીને પૂછે છે, સ્વામીજી આટલા ગ્રંથો વાંચતા તો આખું જીવન લાગશે. અને સ્વામીજી કહે છે, શું વાત કરે છે, આ 10 દિવસમાં 10 ભાગ પૂરા કરી લીધા. શિષ્યને વિશ્વાસ નથી આવતો. સ્વામીજી કહે છે, તને વિશ્વાસ નથી આવતો? ઠીક છે, આ પહેલા 10 ભાગમાંથી તારે જે પ્રશ્નો પૂછવા હોય પૂછ. અને શિષ્ય કેટલા બધા પ્રશ્નો પૂછે છે, સ્વામીજી બધાના જવાબ આપે છે અને ક્યાંક ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરે છે, વર્બેટિમ. અને શિષ્ય આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે શિષ્ય કહે છે, સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કહે છે, ચમત્કાર નથી, આ મનની એકાગ્રતાની શક્તિનું પરિણામ છે. અને એવી જ રીતે સ્વામી વિવેકાનંદ જ્યારે પરિવ્રાજક રૂપે પરિભ્રમણ કરી રહ્યા હતા, આવે છે ત્યાં મેરઠમાં, અને મેરઠમાં દરરોજ પોતાના ગુરુભાઈ સ્વામી તુર્યાનંદ, સ્વામી અખંડાનંદજી મહારાજને ત્યાં મોકલતા લાઇબ્રેરીમાં જ્હોન લબક્સ એમના ગ્રંથો એ ઘણા ભાગોમાં છે. તો એમને દરરોજ એક ભાગ લઈ આવે, વાંચે, બીજે દિવસે પાછળ બીજો ગ્રંથ લઈ આવે. થોડા દિવસ આમ ચાલ્યું પછી લાઇબ્રેરીને કહ્યું સ્વામી અખંડાનંદજી મહારાજને કે તમારા ગુરુભાઈને જો પુસ્તકો વાંચવા ન હોય તો નાહક તમને શું કરે હેરાન કરે છે, મને શું કરે હેરાન કરે છે. તમે એટલે દૂરથી આવો છો અને પાછા દરરોજ આવીને ગ્રંથ બદલાઈ લે છે, એમને વાંચવા ન હોય તો તમે શું કરે આટલું તકલીફ લ્યો છે અને મને પણ તકલીફ કાઢવાની. અને આ વાત જ્યારે સ્વામી અખંડાનંદજી સ્વામીજીને કહે છે ત્યારે સ્વામી વિવેકાનંદ પોતે આવે છે લાઇબ્રેરિયન પાસે. તમે શું એમ સમજો છો કે આ પુસ્તકો હું વાંચ્યા વગર પાછા આપું છું? લાઇબ્રેરી કહે છે, તો તમે શું એમ કહેવા માંગો છો કે તમે એક દિવસમાં આખું આવડું મોટું પુસ્તક વાંચી લ્યો છો? સ્વામીજી કે હા. લાઇબ્રેરીને વિશ્વાસ નથી આવતો, લાઇબ્રેરી ઘણા બધા પ્રશ્નો પૂછે છે અને સ્વામીજી બધાને જવાબ આપે છે. ત્યારે લાઇબ્રેરીને આશ્ચર્યચકિત થાય છે. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ જ્યારે પરિવ્રાજક રૂપે પરિભ્રમણ કરતી વખતે ખેતડીમાં આવે છે. ખેતડીના મહારાજા અજીતસિંહ સ્વામીજીના શિષ્ય બની જાય છે. રાજમહેલમાં અલગ ઓરડો આપે છે. અને એક દિવસે ઓરડામાં બેઠા બેઠા સ્વામીજી વાંચી રહ્યા છે પુસ્તક, અને રાજા જુએ છે અદ્ભુત વાત, સ્વામીજી પુસ્તક પાના પલટાવી રહ્યા છે, વળી પાના પલટાવીને એક પુસ્તક મૂકી, વળી બીજું પાનું લીધું, પુસ્તક પાના પલટાવે, વળી બીજું પુસ્તક લીધું. તો સ્વામીજી આ પાના શું કરે પલટાવો છો? કોઈ પુસ્તક વાંચતા કેમ નથી? કે પુસ્તકો વાંચી રહ્યો છું. આ પુસ્તકો વાંચવાનું કહેવાય? પાના પલટાવો છો, મેં સામે જોઈને તમે પુસ્તક વાંચ્યો તો કે તમે પ્રશ્ન પૂછી લે, આટલા પુસ્તકો મેં વાંચી લીધા. રાજા પ્રશ્ન પૂછે છે, આશ્ચર્યચકિત થાય છે, બધાના જવાબ સ્વામીજી આપે છે. ત્યારે કહે છે, સ્વામીજી આ તો ચમત્કાર છે. સ્વામીજી કહે, ચમત્કાર નથી, આ મનની એકાગ્રતાની શક્તિનું પરિણામ છે. જુઓ, હું તમને સમજાવું. જ્યારે નાનો બાળક શરૂઆત કરે છે વાંચવાની ત્યારે કેવી રીતે કરે છે? ક, ખ, ગ, લ, એક એક અક્ષર વાંચે છે. એ પૂરેપૂરું નથી વાંચતો કે નિશાળ એમ નહીં વાંચી શકે, ની, શા, ળ આવી રીતે વાંચે છે. એક એક અક્ષર વાંચે છે. એ જ બાળક જ્યારે મોટો થાય છે, એની એકાગ્રતા વધે છે, ત્યારે નિશાળ શબ્દો વાંચવાનું શરૂ કરે છે. હજી એકાગ્રતા વધે છે, આખું વાક્ય વાંચવાનું શરૂ કરી દે છે. અને પછી વાક્ય વાંચવાનું ધીરે ધીરે ઝડપથી એની ઝડપ વધતી જાય છે. પછી આની ઝડપ વધતી જાય છે, કોઈ સીમા નથી આ એકાગ્રતાની. અને આ જ્યારે એકાગ્રતા વધે છે, જેમ પહેલા અક્ષર, પછી શબ્દ, પછી વાક્ય, અને પછી પાનાના પાના વાંચી શકાય. એવી ફોટોગ્રાફિક મેમોરી હતી સ્વામી વિવેકાનંદ મગજમાં. એવી એકાગ્રતા હતી કે જેમ ફોટો આખો ઝીરોક્સ તમે કરાવો, આખો ફોટો લઈ લીધો, પાનું આવી ગયું, આખો ઝીરોક્સ. એમ સ્વામી વિવેકાનંદની પાસે એવી મનની એકાગ્રતા હતી કે પાનાના પાના વાંચી શકતા હતા. તો કહેવાનો અર્થ એ છે કે સ્વામી વિવેકાનંદને પોતાની આટલા મનની એકાગ્રતા હોવા છતાં તેઓ એમ માને છે કે મને જો કેળવણી મેળવવાનું પહેલાથી હોય તો હું અત્યારે જે કેળવણી મેળવી લો છે એવી રીતે હું કેળવણી ન મેળવત. સૌથી પહેલા તો હું મારા મનને એકાગ્રતા કરતા શીખત. અને પોતે ઉદાહરણ આપે છે કે જુઓ,
મારી ગર્ભધારિણી માતા એટલે ભુવનેશ્વરી દેવી એ શ્રુતિધર હતા. એના મનની એકાગ્રતા મારા કરતાં ઘણી વધારે હતી. મારે કોઈ પણ પુસ્તકને કંઠસ્થ કરવું હોય તો 3 વાર વાંચવું પડે. ચાર્લ્સ ડિકન્સ એની પુસ્તકો, પિકવિક પેપર્સ, એ જ્યારે સ્વામીજી પરિવ્રાજક રૂપમાં હતા ત્યારે એક જગ્યાએ અતિથિ રૂપે હતા. વાતચીતના પ્રસંગમાં પિકવિક પેપર્સની વાત શરૂ કરી અને ચાર્લ્સ ડિકન્સના પિકવિક પેપર્સના ફટાફટ બધા પાનાના પાના સ્વામીજી આવૃત્ત કરે છે. ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે જે એમના જેમને જ્યાં ઉતર્યા હતા કે સ્વામીજી તમે કેટલી વાર પિકવિક પેપર્સ વાંચ્યું? તો કે મેં 3 વાર વાંચ્યું છે. 3 વાર વાંચવામાં આખી પુસ્તક કંઠસ્થ થઈ ગઈ. ફક્ત ગીતા, રામાયણ, મહાભારત નહીં, ચાર્લ્સ ડિકન્સના પિકવિક પેપર્સ, ગમે તે કેટલા બધા પુસ્તકો સ્વામીજી નહીં. સ્વામીજીના જ્ઞાનની કોઈ પરિધિ નહોતી. અમેરિકામાં સ્વામીજી હતા અને ત્યારે કેટલા બધા વિષયો પર પ્રવચન આપે છે, ઘણી જગ્યાએ જાય છે, હિન્દુ ધર્મ પર તો આપે તો બીજા વિભિન્ન વિષયો પર. અને જ્યારે સ્વામીજીને આવી અસાધારણ સફળતા મળી અને જ્યારે ખ્રિસ્તી મિશનરીએ જોયું, અરે આ તો પાછું પલટાઈ ગયું. અત્યાર સુધી આપણે ભ્રામક પ્રચાર કરતા હતા કે આ દેશ એવો છે, સાપોનો દેશ છે, જાદુનો દેશ છે, અંધવિશ્વાસોનો દેશ છે, દેડકાઓનો દેશ છે, અત્યંત અંધવિશ્વાસ અને અસભ્ય જાત છે. આવી બધી ભ્રામક ધારણાઓ અને કેટલા બધા ત્યાંના લોકો અસભ્ય અને નીચ અને જંગલી છે, આવી બધી વાતો ભ્રામક પ્રચાર કર્યો હતો. પણ સ્વામી વિવેકાનંદને જ્યારે જોયા બધા અમેરિકાના લોકોએ, આવી મહાન વ્યક્તિ જે દેશમાંથી આવે છે, દેશના લોકો કેટલા મહાન હશે અને દેશ કેટલો મહાન હશે, આખી ધારણાની પલટાવી દીધી અને આખો દિગ્વિજય કર્યો. અને ત્યાંના સમાચાર પત્રોએ લખ્યું કે આફ્ટર લિસનિંગ ટુ સ્વામી વિવેકાનંદ હાઉ ફુલિશ વી ફીલ હાઉ ફુલિશ ઇન અવર પાર્ટ ટુ સેન્ડ મિશનરીઝ ટુ ઇન્ડિયા. કે અમને લાગે છે કે આપણે કેટલા મૂર્ખ છીએ. સ્વામી વિવેકાનંદ સાંભળ્યા પછી લાગે છે કે આ તો સૌથી મહાનમાં મહાન, જેટલા શિકાગો ધર્મસભામાં આટલા બધા વિદ્વાનો આવ્યા હતા આખા વિશ્વમાંથી, એમાં સૌથી મહાન છે સ્વામી વિવેકાનંદ. અને એમને સાંભળ્યા પછી લાગે છે કે આપણે કેટલા મૂર્ખ છીએ કે આપણી ખ્રિસ્તી મિશનરીને ત્યાં ધર્મનો પ્રચાર કરવા મોકલી છે. અરે એ લોકોનો ધર્મ તો એટલો મહાન છે કે આપણે ત્યાંથી મિશનરીને અહીંયા લાવવા જોઈએ. આખો તખ્તો પલટાવી દીધો. અને જ્યારે આવી રીતે થયું તો મેરી લુઈ બર્ક, સિસ્ટર ગાર્ગી, એમને હમણાં જ હું મળ્યો, બેલુર મઠમાં ગયો હતો ત્યારે. એ તો ગાર્ગી એનું નામ સાચે ખરેખર સાર્થક નામ ગાર્ગી આપ્યું છે. સૌથી પહેલો વિવેકાનંદ એવોર્ડ એમને મળ્યો છે. વિવેકાનંદ એવોર્ડ રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર થકી પ્રારંભ થયો છે કે જે સ્વામી વિવેકાનંદના ઉપર જે રિસર્ચ કરે સૌથી વધારે, સૌથી સરસ, એને આ એવોર્ડ મળે છે. દર વર્ષે એવોર્ડ મળે છે, પણ સૌથી પહેલો એવોર્ડ સિસ્ટર ગાર્ગીને મળ્યો. સ્વામી વિવેકાનંદ અમેરિકા, ન્યૂ ડિસ્કવરીઝ, 6 ગ્રંથો, કેટલી બધી રિસર્ચ કરી છે, કેટલી શોધખોળો કરી અને સ્વામી વિવેકાનંદ વિશે છેલ્લા 50 વર્ષોથી શોધખોળો કરી રહ્યા છે. 50 વર્ષોથી. એ વૃદ્ધાને જુઓ તો એકદમ એમ લાગે કે હા, ગાર્ગી મૈત્રેય જેવોનો ભાવ ઋષિમુનિ, અમેરિકન છે પોતે, મેરી લુઈ બર્ક, પણ એવો ભાવ છે એનામાં. અને દરરોજ સવારના આટલી ઠંડી હોય, એ ટગમગ તોય સવારના પૂરા મંગલ આરતીમાં જાય. ત્યાં બેલુર મઠમાં જોયું, દરેક મંદિરમાં જાય, મંદિરમાં બેસીને ધ્યાન કરે અને સ્વામી વિવેકાનંદના ગ્રંથોનો એટલો ઊંડો અભ્યાસ કર્યો છે, હજી સુધી કરે છે, ચાલે જ છે, એમની રિસર્ચ ચાલે જ છે. તો એ સિસ્ટર ગાર્ગી, એણે ઘણી બધી વસ્તુઓ નવી એમાં લખી છે. એમાં એનાથી ખબર પડે છે કે ખ્રિસ્તી મિશનરીઓની ત્યારની જે ઇન્કમ એ 1/10 થઈ ગઈ. એમણે રિસર્ચ કરીને બહાર પાડ્યું છે કે ખ્રિસ્તી મિશનરીઓ જે ભ્રામક પ્રચાર કરતા હતા ભારતમાં આવીને, અને એના માટે એ લોકોએ તો વિશેષ કરીને અમેરિકામાં પુસ્તકો છપાવી હતી. પુસ્તકો છપાવી, એમાં એવા કાવ્યો આપ્યા, વાર્તાઓ આપી, ડાયાગ્રામ દ્વારા, રેખાચિત્ર આપીને. કેવી વાર્તા કે રેખાચિત્રમાં બતાવે છે કે એક ડાયાગ્રામ નંબર 1 કે ત્યાંની સ્ત્રીઓ એ એટલી અસભ્ય છે, એટલી નિર્દય હૃદયની છે, પોતાના નાના બાળકોને ઝાડ ઉપર રાખી દે, ટંગાવી દે, નાના બાળકોને, પછી પક્ષીઓ એને ખાઈ જાય. આ એક ચિત્ર. બીજું ચિત્ર, ત્યાંના લોકો એટલા અસભ્ય છે, અસંસ્કૃત છે, સ્ત્રીઓને જિંદી જલાવી દે. બીજું ચિત્ર. ત્રીજું ચિત્ર કે ત્યાંની સ્ત્રીઓ એટલી બધી નીચ છે, એટલી નિર્દય છે, પોતાના નાના નવજાત બાળકને જે જન્મ થયો તરત જ એ બાળકને નદીમાં નાખી દે અને પછી મગર એને ખાઈ જાય. પણ એ માના હૃદયમાં કોઈ જરાક પણ એની અસર ન થાય. અરે
આ દેશ એકદમ નીચ થઈ ગયો છે, એકદમ નીચે થઈ ગયો છે, પડી ગયો છે. સેન્ડ ધ બાઇબલ દેર, સેન્ડ ધ બાઇબલ દેર. ત્યાં બાઇબલને મોકલો, ત્યાં બાઇબલને મોકલો. જો આપણે ત્યાં બાઇબલ નહીં લઈ જઈએ તો આ લોકો સાવ અંધવિશ્વાસમાં અને આમાં મરી જશે, અજ્ઞાનમાં મરી જશે. એને ત્યાં આપણે ધર્મનો પ્રચાર નહીં કરીએ. ત્યાં ધર્મ નામની જરાય વસ્તુ નથી. આવી રીતે ભ્રામક પ્રચાર કરી અને ત્યાંથી ઇન્કમ લેતા હતા, ફાળો ઉઘરાવતા હતા. અને એ ફાળો ઉઘરાવતા તેમાંથી 1/10 થઈ ગયું. કેમ? સ્વામી વિવેકાનંદ આવીને જ્યારે બધા આવીને જ્યારે સ્વામી વિવેકાનંદને જોયા, ઓહો, આ ભારત દેશના આવા પ્રતિનિધિ. અને જ્યારે હિન્દુ ધર્મની વાત કરી, આટલો મહાનમાં મહાન ધર્મ, આપણો ખ્રિસ્તી ધર્મની સામે કાંઈ નથી, અને આપણે આવી બધી વાતો સાંભળતા હતા. અને પછી તો જ્યારે જ્યાં જ્યાં ભાષણ આપે છે તે ચેલેન્જ આપે છે બધા લોકો, બધા એની ચેલેન્જ સ્વીકાર કરે છે. સ્વામી વિવેકાનંદ એક દિવસ એક મહિલા ઉભા થઈ ગયા, સ્વામી, ઇઝ ઇટ ટ્રુ દેટ ઇન યોર કન્ટ્રી યોર મધર્સ થ્રો અવે ધેર બેબ્સ ઇન્ટુ ધ ગેન્જીસ ટુ બી ઇટન બાય ધ ક્રોકોડાઇલ્સ? સ્વામીજી, આ વાત તમે સાંભળી છે, શું સાચી છે કે તમારા દેશમાં સ્ત્રીઓ પોતાના નવજાત શિશુને ગંગામાં નાખી દે, નદીમાં નાખી દે, જેથી મગર એને ખાઈ જાય? સ્વામીજી તો હાજર જવાબી હતા, તરત જ ઉભા થઈ ગયા. યસ મેડમ, દેટ ઇઝ વેરી ટ્રુ. You know, I too was thrown like that. But you know, I was so fat that the crocodile could not eat me. And so I am here to speak before you. હા મેડમ, તમારી વાત સાચી છે. મને પણ છે ને મારી માતાએ આવી રીતે નદીમાં નાખી દીધો હતો, પણ હું છે ને એટલો જાડો હતો કે મગર મને ખાઈ ન શક્યો. એટલા માટે આજે તમારી પાસે ભાષણ દેવા માટે આવ્યો છું. આવી રીતે સ્વામીજીએ પ્રતિકાર કર્યો, દરેક જગ્યાએ હાજર આવ્યા. અને ખ્રિસ્તી મિશનરીની ઇન્કમ 1/10 થઈ ગઈ. અને પછી એમણે ષડયંત્ર રચ્યું. કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ સ્વામીજીના ફ્રેન્ડ થઈ ગયા અને કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ અત્યંત વિરોધમાં, અને બધી વાતો કરી, એમના ભ્રામક પ્રચાર કર્યા, સમાચાર પત્રમાં એમ વિરુદ્ધ આપ્યું, અરે આ તો લોફર છે, આ તો રખડું સાધુ છે, આનું દેશમાં કાંઈ નામ નિશાન નથી, અહીંયા આવીને તમારે બધાને છેતરે છે. અને એના ચરિત્ર ઉપર પણ દોષારોપણ કર્યા. ત્યાં સુધી એક દિવસે પાર્ટીમાં ગયા હતા અને ત્યાં સ્વામીજી કોફી પી રહ્યા છે, પીવા જાય છે, ત્યાં શ્રી રામકૃષ્ણ દેવે દર્શન આપ્યા. નરેન, પીસને, એની અંદર ઝેર છે. સ્વામીજી તરત જ બંધ થઈ ગયા. પાછળથી ખબર પડી કોફીમાં ઝેર ભળી દીધું એમને મારી નાખવા માટે. મારી નાખવાના સુદ્ધાના પ્રયત્નો કર્યા હતા. આવી રીતે સ્વામીજીએ ત્યાં એ કર્યું હતું. એકલે હાથે હિન્દુ ધર્મની રક્ષા કરી હતી. હિન્દુ ધર્મના વિશેના ભ્રામક જે વિચારો હતા એ બધા દૂર કર્યા હતા. આ બધી વાતો સ્વામી વિવેકાનંદ ન્યૂ ડિસ્કવરીઝ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ન્યૂ ડિસ્કવરીઝ, સ્વામી વિવેકાનંદ ધ વેસ્ટ ન્યૂ ડિસ્કવરીઝ, મેરી લુઈ બર્કે, સિસ્ટર ગાર્ગીએ બધી આપી છે. એનાથી આપણને ખબર પડે છે કેવી રીતે સ્વામીજીએ ત્યાં બધી વાત કરી હતી. અને આવી રીતે એક દિવસે સ્વામીજીને બોલાવ્યા પાર્ટીમાં ખ્રિસ્તી મિશનરીઓ ને વાત કરી. ધીરે 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 વાતચીત, એ લોકોને લાગ્યું કે આમાં તો આમની સાથે વાતચીત, એટલે એમણે આર્ગ્યુમેન્ટ શરૂ કરી ક્રિશ્ચિયનિટી વિશે. અને ક્રિશ્ચિયનિટી વિશે તો સ્વામીજીએ જે વાતો કરી, ઈસુ ખ્રિસ્ત એ તો મારા ઈષ્ટ દેવતા છે, ત્યાંથી વાત શરૂ કરી. અને પછી કે ઈસુ ખ્રિસ્ત જે આજે હોત તો એમના પગ મારા હૃદયના રક્તથી ધોત, આંસુથી નહીં. આવી બધી વાતો કરી. અને પછી ક્રિશ્ચિયનિટી, ઈસુ ખ્રિસ્તી ધર્મ વિશેની એટલી બધી ઊંડાણથી વાતો કરી કે ખ્રિસ્તી ફાધર કે આ તો અમને ખબર નથી. મોઢું નીચે પડી ગયું. એટલે પછી થોડાક લોકોએ શરૂઆત કરી, કેમિસ્ટ્રીની વાતો શરૂ કરી. જોઈએ તો ખરા. અને જ્યારે કેમિસ્ટ્રીની વાતો શરૂ કરી અને સ્વામીજી કેમિસ્ટ્રીની જે વાતો પ્રારંભ કરી, સાવ નીચે બેસી ગયા. કોઈ વિષય એવો નહોતો કે જેમાં સ્વામીજીની બુદ્ધિ પ્રવેશ નહોતી. કેમ? સ્વામીજી પોતે કહેતા હતા, એકવાર જ્યારે મનની એકાગ્રતા મળી અને એકવાર જ્યારે એ બુદ્ધિ જ્યારે 1.8 થઈ ગઈ, જ્યારે સૂક્ષ્મ થઈ ગઈ, ત્યારે ગમે તે વિષય પછી પોતાની ધારણા મુજબ લઈ શકે છે અને એમાં પારંગત થઈ શકે છે. એ સ્વામીજીની જે એમની પાસે એન્સાયક્લોપીડિક નોલેજ હતું. એન્સાયક્લોપીડિયા વાંચતા હતા, પણ એમની પાસે દરેકે દરેક વિષયનું ઊંડાણથી જ્ઞાન હતું. કોઈ દિવસ એમને કોઈ વિદ્વતામાં એમની સાથે પરાજિત નહીં કરી શકતો. એવા સ્વામી વિવેકાનંદ શું કહે છે, ઇફ આઈ હેડ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન, આઈ વુડ નોટ ગો થ્રુ ધી એજ્યુકેશન એઝ ઇટ ઇઝ. I will first learn how to control my mind and then learn the facts at my own discretion. એટલા માટે સ્વામીજી ત્યારે જે વાત કરી હતી કે મનની એકાગ્રતાની કેળવણીની, આ એકાગ્રતા અને ધ્યાનની કેળવણીની આવશ્યકતા આપણી શૈક્ષણિક પદ્ધતિમાં અત્યંત આવશ્યક છે. આજથી 100 વર્ષ પહેલા સ્વામીજીએ વાત કરી, પણ આપણે હજી સુધી એનું પાલન નથી કરી રહ્યા, ઇમ્પ્લિમેન્ટેશન નથી કરી રહ્યા. એ વાત હકીકત છે. લોર્ડ મેકોલે જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી
1839માં. શેના માટે દાખલ કરી હતી? એટલા માટે કે કોઈ પણ હિન્દુ ન રહે, નામ માત્ર રહે, પણ પોતાના ધર્મ પ્રત્યે, પોતાની સંસ્કૃતિ પ્રત્યે વફાદાર ન રહે, અને કોઈ પણ જાતનું એને નૈતિક આધ્યાત્મિક શિક્ષણ ન હોય. આવી જાતની એણે કેળવણી પ્રારંભ કર્યો, અને એ કેળવણી શિક્ષણ, એ જે એજ્યુકેશન પોલિસી આપણે હજી પણ ચલાવી રહ્યા છીએ, આ એક વિડંબના છે, હકીકત છે. ત્યારે લોર્ડ મેકોલે પોતાના મિત્રને પત્રમાં લખ્યું હતું, નો હિન્દુ, ચેલેન્જ દઈને લખ્યું હતું, નો હિન્દુ હુ હેઝ રિસીવ્ડ ઇંગ્લિશ એજ્યુકેશન એવર રિમેન્સ અટેચ્ડ ટુ હિઝ રિલિજન. કોઈ પણ હિન્દુ એવું નથી કે મારી શિક્ષણ પદ્ધતિમાં દાખલ થાય અને એ આધ્યાત્મિક મૂલ્યો અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રહી શકે. ચેલેન્જ દઈને કીધું હતું. આજે પણ આ એટલું જ સાચું છે. આજે તમે મોટા ભાગના વિદ્યાર્થીઓને પાસે તમે જશો, તમે અધ્યાત્મની વાત કરવા જશો, ભારતીય સંસ્કૃતિની વાત કરવા જશો, એક જાતનો અણગમો એમના મનમાં રહેલો છે. અને જો કોન્વેન્ટમાં ભણેલો હશે તો તમને કહેશે, યુ આર ઓલ યુ ઇન્ડિયન્સ, યુ ફૂલ્સ. તો વોટ આર યુ? યુ આર નોટ એન ઇન્ડિયન. નો, આઈ એમ એ સ્ટુડન્ટ ફ્રોમ ધ કોન્વેન્ટ. હું તો વિદ્યાર્થી કોન્વેન્ટનો. તમે બધા ઇન્ડિયન, ભારતીય, પોતાને ભારતીય પણ નથી માનતા. ભારતીય સંસ્કૃતિ, ભારતીય અધ્યાત્મથી એટલા વેગળા થઈ ગયા છે. આજની સ્થિતિ હું કહું છું, આજની એટલો બધો અણગમો એમના હૃદયમાં રહેલો છે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે, આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે. એ તમને જોવાથી ખબર પડશે કેમ થઈ ગયું. કારણ કે એમાં એ લોકોનો વાંક નથી, વાંક છે આપણો, કે આપણે સ્વાધીનતા પછી પણ આજે 47 વર્ષો થઈ ગયા સ્વાધીનતાને, એ શિક્ષણ પદ્ધતિ ચલાવી રહ્યા છીએ. રાધાકૃષ્ણન, ડોક્ટર રાધાકૃષ્ણને સાફ વાત કરી હતી કમિશનનો રિપોર્ટ આપ્યો ત્યારે, કે જો સાયન્સ અને ટેકનોલોજીની સાથે સાથે જો નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ ન આપવામાં આવે આપણી યુનિવર્સિટીઝમાં અને સાયન્સ કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજીસમાં, તો પછી સત્યનાશ અવશ્યંભાવી છે. ને સત્યનાશ થઈ રહ્યો છે. છતાં પણ આપણે નૈતિક આધ્યાત્મિક કેળવણી ન આપી. અને પછી કોઠારી કમિશને વાત કરી કે અઠવાડિયામાં કમસે કમ એક પીરિયડ એકાગ્રતા ધ્યાનનો આવી રીતે આધ્યાત્મિક નૈતિક મૂલ્યનો હોવો જોઈએ. અને જ્યારે એ રિપોર્ટ આપ્યો ત્યારે પ્રેસિડેન્ટે 3 વાર કહ્યું, ઇમ્પ્લિમેન્ટ ઇટ, ઇમ્પ્લિમેન્ટ ઇટ, ઇમ્પ્લિમેન્ટ ઇટ. કોઈ ઇમ્પ્લિમેન્ટ ન કર્યું. આજ સુધી એમને પડ્યો છે. ત્યાં અભેરાઈમાં બધા રિપોર્ટ રાખેલા છે, કમિશનર રિપોર્ટ્સ. એટલા જ માટે અત્યારે અમે આ 10મી તારીખે ફરી પાછો શૈક્ષણિક સેમિનાર યોજ્યો હતો આપણા આશ્રમમાં, કે આ મૂલ્યલક્ષી કેળવણીની આપણા આજના સમયમાં કેટલી આવશ્યકતા છે ને કેવી રીતે વિનિયોગ કરી શકીએ એના વિશેનો સેમિનાર હતો. 400 શિક્ષક ભાઈ બહેનો આવ્યા હતા. થોડી ચર્ચાઓ કરી, પણ એક ધીરે ધીરે જાગૃતિ લાવવાનો પ્રયત્ન, એક દિવસમાં તો નહીં થાય, એક સેમિનારમાં પણ નહીં થાય, પણ એને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એટલા જ માટે 31મી તારીખે, 31મી ડિસેમ્બરે ત્યાં બેલુર મઠમાં એક સેમિનાર યોજવામાં આવ્યો હતો, કે સ્વામી વિવેકાનંદના જે કેળવણીના વિચારો હતા, એ કેળવણીના વિચારોને આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં, વિશેષ કરીને આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં કેવી રીતે વધારે સારી રીતે લાગુ પાડી શકીએ. એ પણ હકીકત છે કે રામકૃષ્ણ મઠ અને મિશનની 2000 શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, જેમાં લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો અભ્યાસ કરે છે વિભિન્ન રૂપે. એમાં પોલિટેકનિક્સ છે, ઇન્ડસ્ટ્રીયલ સ્કૂલ્સ છે, બીએડ કોલેજીસ છે, ડિગ્રી કોલેજ છે, હાયર સેકન્ડરી સ્કૂલ છે, સેકન્ડરી સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલ છે, નોન ફોર્મલ સેન્ટર્સ છે. આ બધું મળીને 2 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. કમસે કમ ત્યાં તો આપણે થોડાક એપ્લાય વધારે કરી શકીએ. તો જ્યાં રેસિડેન્સી સ્કૂલ કોલેજ છે ત્યાં તો થોડુંક આ મૂલ્યલક્ષી કેળવણી, દરરોજની ધ્યાન, પ્રાર્થના, જેમ અહીંયા પણ વિદ્યાર્થી મંદિર છે, વિદ્યાર્થીઓ દરરોજ સવારના પ્રાર્થના કરે છે, થોડું ધ્યાન કરે છે, થોડીક એ લોકોને વચવચમાં કેળવણીની વાત આપણે કરીએ છીએ. અને એવી રીતે જેટલી અમારી નિવાસી શાળાઓ છે ત્યાં થાય છે. પણ જે ડે સ્કૂલ છે ત્યાં અમે વધારે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકાય. એક હકીકત છે. સ્વામી વિવેકાનંદે જે શિક્ષણની વાત કરી હતી એ આજની શિક્ષણની વાત નહોતી કરી. એમણે કહ્યું હતું મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. ચરિત્ર નિર્માણ થાય અને માનવ નિર્માણ થાય એવી કેળવણી. એના માટે થઈને આ નૈતિક મૂલ્યોની, અધ્યાત્મની, એકાગ્રતાની, ધ્યાનની પદ્ધતિ શીખડાવવાની, આ બધું અત્યંત આવશ્યક છે. પણ આપણે કરી નથી શીખ્યા. એને પરિણામે જ આ દુષ્પરિણામો સમાજમાં જોવા મળે છે. કારણ કે કેળવણીને જેવી કેળવણી આપવામાં આવશે
એવા વિદ્યાર્થીઓ તૈયાર થશે, એવા વિદ્યાર્થીઓ નાગરિક બનશે, ને નાગરિકો પછી નેતાઓ બનશે, ને નેતાઓ પછી સમાજમાં એવી રીતે ચલાવશે. તો આવશે કેળવણીમાંથી. કેળવણીમાં જ અત્યારે તો ભૂત ભરાયેલું છે. શ્રી રામકૃષ્ણદેવ વાત કહેતા હતા કે એક માણસ ઉપર ભૂત સવાર થઈ ગયું, એટલે પછી હવે શું થાય, ભૂતને ભગાડવા માટે તેને ભુવાને બોલાવવામાં આવ્યો. ભુવાએ તો તરત જ આવી અને બેઠો, મંત્રોચ્ચાર શરૂ કર્યા અને હાથમાં રાઈના દાણા લીધા. હાથમાં રાઈના દાણા લઈને જ્યાં એ પેલા માણસના માથા ઉપર નાખવા જાય છે, તો માણસ ઉપર જે ભૂત સવાર હતું એ ખૂબ ઇન્ટેલિજન્ટ હતું, બુદ્ધિમાન હતું. સમજ્યું કે હવે મારે ભાગવું પડશે. તો શું કર્યું, એ જઈ અને રાઈના દાણામાં પેસી ગયું. જે રાઈના દાણા દ્વારા ભૂત ભગાડવાનું છે, એ રાઈના દાણામાં જ ભૂત હોય તો ભૂત ભાગે કેવી રીતે? એવી જ રીતે આપણી શિક્ષણ પદ્ધતિ દ્વારા સમાજમાં મૂલ્યોનું પ્રતિષ્ઠાપન કરવાનું છે. કારણ કે જેવી કેળવણી હશે એવું ચારિત્ર ઘડતર વિદ્યાર્થીનું થશે, એવા નાગરિકો તૈયાર થશે, અને એ જ નાગરિકોમાંથી ડોક્ટર, એન્જિનિયર, વકીલ, નેતાઓ, સમાજસેવકો બધા બનશે. પણ કેળવણીમાં જ જો રાઈના દાણામાં જ કેળવણીમાં જ જો મૂલ્યો નહીં હોય, એમાં જ જો ભ્રષ્ટાચાર ને બધું હશે તો કોઈ દિવસ નહીં થાય. એમાં જ મૂલ્યો નહીં હોય તો પછી એ ચારિત્ર ઘડતર નહીં થઈ શકે. અને એટલા માટે આજે આપણે આ વાત નથી કરી શકાય, હકીકત છે. હવે એના માટે ઘણા કારણો હોઈ શકે. એક તો સૌથી મોટી વાત આપણે કહ્યું કે સેક્યુલર કન્ટ્રી, સેક્યુલરિઝમ, અવર્સ ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, નિરપેક્ષવાદ. અરે સેક્યુલર કન્ટ્રીનો અર્થ શું થાય છે? એનો અર્થ એ છે કે તમારા ધર્મ અધ્યાત્મ વિદાય દેવાની મટીરિયલિસ્ટિક બની જવાનું. પણ આપણે એવો જ અર્થ લીધો કે નહીં ભાઈ, તમારા સ્કૂલમાં તમે ધ્યાન નહીં કરાવી શકો, પ્રાર્થના નહીં કરાવી શકો, તમે નૈતિક શિક્ષણના પાઠ નહીં શકો. કેમ? અવર્સ ઇઝ અ સેક્યુલર કન્ટ્રી. અને એટલા જ માટે અત્યારે એક બહુ જ સારી વાત છે, સૌભાગ્યની વાત છે, સુપ્રીમ કોર્ટે રિસેન્ટલી તાજેતરમાં એક ઓર્ડર આપ્યો છે, બહુ સુંદર ઓર્ડર, બહુ સરસ. અને એમાં એમણે આ સેક્યુલરિઝમની વાત કરી છે. ઓર્ડર એકચ્યુઅલી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એના વિરુદ્ધમાં. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શું કર્યું? પહેલા સંસ્કૃત કમ્પલસરી હતું, એને કાઢી નાખ્યું. એના પછી વિકલ્પ સબ્જેક્ટના રૂપમાં સંસ્કૃત હતું. હવે એ લોકોએ કહ્યું કે વિકલ્પના રૂપમાં પણ સંસ્કૃત ન હોવું જોઈએ. એટલે મામલો ગયો સુપ્રીમ કોર્ટમાં. પછી ત્યાંના સરકારી વકીલે કહ્યું કે જુઓ, આજે અમે જો સંસ્કૃતને વિકલ્પ સબ્જેક્ટ રાખશું તો આવતીકાલે પર્શિયન અને ઉર્દુનું રાખવા પડશે, પરમ દિવસે લેપ્ચુ નામની કોઈ ભાષા રાખવી પડશે, પછી જર્મન અને ફ્રેન્ચ રાખવી પડશે, તો એનો કોઈ અંત નહીં આવે. અને જો અમે સંસ્કૃત ભાષાને રાખશું અને ઉર્દુ અને પર્શિયનને નહીં રાખીએ તો પછી આપણું સેક્યુલરિઝમનો ખતરો ઊભો થઈ જશે. આપણી સેક્યુલર કન્ટ્રી છે. અને પછી સુપ્રીમ કોર્ટના જજે ઉઘડો લેતા કહ્યું, વોટ ડુ યુ મીન બાય સેક્યુલરિઝમ? સેક્યુલરિઝમનો અર્થ શું સમજો છો? સેક્યુલરિઝમ ડઝ નોટ મીન બીકમિંગ એન્ટી રિલિજિયસ. સેક્યુલરિઝમનો અર્થ એવો નથી કે તમે ધર્મ વિરોધી બની જાઓ. By becoming a staunch Hindu or a staunch Muslim, you do not become unsecular. તમે હિન્દુ સાચા મુસલમાન રહીને પણ તમે સેક્યુલર રહી શકો છો. અને પછી દાખલો આપે છે સુપ્રીમ કોર્ટ, ગાંધીજી અને સ્વામી વિવેકાનંદ મહાનમાં મહાન હિન્દુ હતા, તો તમે એમ કહેવા માંગો છો કે લોકો અનસેક્યુલર હતા? એટલો ઉઘડો લેતા કહ્યું છે 3 મહિનાની અંદર સંસ્કૃતને દાખલ કરો. સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશને કહ્યું છે. અને સેક્યુલરનો રોંગ અર્થ લેતા નહીં. તો આવી રીતે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હવે આપણી પાસે છે. અને એટલા માટે આ બેસિસ ઉપર શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિક મૂલ્યોની કેળવણી, ભારતીય સંસ્કૃતિની કેળવણી, આપણી સંસ્કૃતિના મહાન ઉદ્દેશોની કેળવણી, અને સૌથી વધુ મહત્વની છે કે મનના નિયંત્રણની કેળવણી, એકાગ્રતા, ધ્યાન, એ તો આપણી શૈક્ષણિક પદ્ધતિમાં હોવું જોઈએ. એટલા માટે થઈને આપણે આ 100 અહીંયા વ્યાખ્યાનો સ્વીકાર કરવા પડે છે. કારણ જે કેળવણી આપણે સ્કૂલ કોલેજમાં મળવી જોતી હતી, એકચ્યુઅલી તો દર અઠવાડિયે કમસે કમ 1 ક્લાસ હોવા જોઈએ દરેક સ્કૂલ કોલેજમાં. એકાગ્રતા, ધ્યાન, મનને કેવી રીતે આપણે રાખી શકીએ, કેવી રીતે બધા સાથે વ્યવહાર કરવો, વ્યક્તિત્વના નિર્માણ માટે થઈને, ચારિત્ર ઘડતર માટે કમસે કમ 1 પીરિયડ તો રાખવો જોઈએ દરેક સ્કૂલમાં. પણ એ નથી થતો, એટલા માટે આપણે અહીંયા શરૂ કર્યું છે. તો આ એનું સબસ્ટિટ્યૂટ, એક પુઅર સબસ્ટિટ્યૂટ. પણ એટલા માટે આપણે આટલું મહત્વ એટલા માટે આપી રહ્યા છીએ કારણ કે એ વસ્તુ નથી મળી રહી. પણ આપણી શૈક્ષણિક પદ્ધતિમાં જ આ દાખલ થવું જોઈએ. ચારિત્ર ઘડતરની ટ્રેનિંગ એ અત્યંત મહત્વની છે. એટલે હું તો ઘણી જગ્યાએ જાઉં છું, સ્કૂલ કોલેજોમાં, બીજી જગ્યાએ યુવા સંમેલનોમાં, અને ઘણી જગ્યાએ કરું છું. તો
ધરમપુરમાં ગયો તો એ લોકો પેપરવાળા મોટા હેડિંગ સાથે છાપી દીધું કે સ્વામી નિખિલેશ્વર કહે છે આપણી આજની શિક્ષણ પદ્ધતિ રાક્ષસ નિર્માણકારી છે. મોટા અક્ષરમાં છાપી દીધું. એ તો બોલતી વખતે બોલાઈ જાય, પણ એમાં હકીકત પણ છે, સાવ ખોટું પણ નથી. કારણ કે તમે જુઓ કે સ્વામી વિવેકાનંદે વાત કરી હતી મેન મેકિંગ એજ્યુકેશન, કે માનવ નિર્માણકારી શિક્ષણ. તો આજે આપણે મેન મેકિંગ એજ્યુકેશન તો કરતા નથી, કે મનુષ્ય જે સાચા અર્થમાં મનુષ્ય તો બનતો નથી, સાચા અર્થમાં વ્યક્તિત્વ નિર્માણ થતું નથી, પણ એને બદલે જે મનુષ્ય બની રહ્યા છે એક રીતે જોતા રાક્ષસ કરતા તો ઉતરતા નથી. ભર્તૃહરિએ વાત કરી છે કે આ સમાજમાં 4 પ્રકારના મનુષ્ય હોય છે. કયા કયા 4 પ્રકારના? તો કહે છે પહેલા તો એતે સત્પુરુષા પરાર્થ ઘટકા સ્વાર્થાન પરિત્યજ્ય. સત્પુરુષ, પહેલાનું નામ છે સત્પુરુષ. એ કેવા હોય છે કે બીજાની સેવા કરવા માટે પોતાનો સંપૂર્ણ સ્વાર્થનો પરિત્યાગ કરી દે છે, પોતાની જાત ઘસીને બીજાની સેવા કરે છે, પોતાના વિશે જોતા જ નથી, પોતાના સ્વાર્થની જરાય ચિંતા કરતા નથી, બીજાના જ લાભ માટે થઈને પોતાનું ગમે એટલું નુકસાન કરવા માટે તૈયાર હોય છે. આ છે પહેલા સત્પુરુષ. બીજું સામાન્યાસ્તુ પરાર્થમ ઉદ્યમ અભૃત પરહિતમ સ્વાર્થાય નિગ્નંતીએ. આ બીજા પ્રકારના સામાન્ય મનુષ્ય, એનું નામ કહ્યું. એ કેવા હોય છે કે પહેલા પોતાનો સ્વાર્થ જુએ અને પોતાના સ્વાર્થને ખાતર પહેલા પોતાનો લાભ જુએ અને પછી બીજાને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરે. ત્રીજાનું નામ આપ્યું માનુષ રાક્ષસા. તેમી માનુષ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિગ્નંતીએ. અને એ માનુષ રાક્ષસ પરિતમ સ્વાર્થાય નિગ્નંતીએ, કે એ શું કરે છે? પોતાના થોડાક સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર હોય છે. તેવી માનુષ રાક્ષસા, એનું નામ આપ્યું માનુષ રાક્ષસા. અને ચોથા પ્રકારના કેવા હોય છે? તો કહે છે યે નિગ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાનીમાય. કે હજી ચોથા પ્રકારના પણ હોય છે. એ કેવા હોય છે? યે નિગ્નંતિ નિરર્થકમ પરહિતમ. એ ત્રીજા તેવા હોય છે કે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરે. ચોથા પ્રકારના એવા હોય છે કે પોતાનો કોઈ પણ લાભ ન થવાનો હોય, બીજાના નુકસાનમાં જ જે આનંદ આવે છે. આ છે ચોથા પ્રકારના. તે કે ન જાનીમાય, કે એનું નામ આપો તો કે નામ ખબર નથી. કારણ કે પહેલા સત્પુરુષ થઈ ગયા, બીજા તો કે સામાન્ય મનુષ્ય, ત્રીજા માનુષ રાક્ષસા. મનુષ્ય દેખાય છે 2 પગવાળા પણ રાક્ષસ છે. અને ચોથા પ્રકારના તે કે ન જાનીમાય. ભાઈ એનું નામ માથું ઘણું ખજવાયેલું મળતું નથી, ભર્તૃહરિ કહે છે, પણ એનું કામ આ છે કે ત્રીજા પ્રકારના તો એવા હોય છે કે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરે. ચોથા પ્રકારના એવા હોય છે કે પોતાનો એમાં કોઈ પણ સ્વાર્થ ન હોય, એને કોઈ લાભ પહોંચાડવાનો ન હોય, પણ બીજાના નુકસાનમાં જ જેને આનંદ આવે છે. અત્યારે આપણા આ સમાજમાં આ 4 પ્રકારના મનુષ્ય જોવા મળશે. પહેલા તો બહુ જ ઓછા જોવા મળશે, બહુ જ ઓછા છે, ક્યાંક ક્યાંક મળશે, કે રંતીદેવ જેવા કે પોતે આટલા ખાધા પીધા વગરના પોતાનું શરીર છોડી દેવા તત્પર થઈ જાય. અને જે વાત આપણે કરી હતી મહાભારતની વાર્તા, કે ચારે એ પતિ પત્ની પુત્ર અને પુત્રવધુ ચારે ભૂખે મરી ગયા, મહાનમાં મહાન યજ્ઞ થઈ ગયો. નોળિયાની વાર્તા કરી હતી કે નોળિયાનું અડધું શરીર સોનેરું બની ગયું. એવો મહાયજ્ઞ થઈ ગયો કે આટલા દિવસો પછી ખાવા બેઠા છે, ઘરે અતિથિ આવ્યો, એને બધું આપી દીધું કે બસ ભલે અમે મરી જાય પણ બીજાની સેવા થાય. રંતીદેવની વાર્તા શ્રીમદ ભાગવતમાં આવે છે. અને સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ દેવ, ભગવાન બુદ્ધ, કે પોતાના નિર્વાણની પણ આકાંક્ષા છોડી દે બીજાના કલ્યાણ માટે થઈને. પોતાની મુક્તિની પણ આકાંક્ષા સ્વામી વિવેકાનંદ કહે છે હું છોડવા તૈયાર છું. મે આઈ બી બોર્ન અગેન એન્ડ અગેન. સ્વામીજી લખે છે, વિચાર કરો, સ્વામીજી તે મિસ મેરી હેલને ટપાલમાં લખે છે, મેરી, I had to talk a lot about myself because I owed that to you. Now I feel my task is done. At the best, 3 or 4 years of more life is left behind. I never wanted earthly enjoyments. I have lost all wish for my salvation. I must see my machine in strong working order, and knowing for certainty that I have put in a lever for the good of mankind, I will sleep without caring what will be next. And may I be born again and again and suffer thousands of miseries so that I may worship the only God that exists,
The only God that I believe in, the sum total of all souls. And above all, my God the wicked, my God the miserable, my God the poor of all races, of all species, is the special object of my worship. હું હજારો વાર જન્મ લેવા માંગુ છું જેથી હું એ ઈશ્વરની પૂજા કરી શકું જે વિશેષ કરીને ગરીબોમાં છે, પાપીઓમાં છે, દુઃખીઓમાં છે. એવા ઈશ્વરની સેવા કરવા માટે થઈને હું હજારો વાર જન્મ ગ્રહણ કરવા તૈયાર છું. આ છે ફર્સ્ટ કેટેગરી, સત્પુરુષા. બીજું સામાન્ય મનુષ્ય કે ભાઈ પહેલા આપણે આપના ચાચા આપના પ્રાણ બચા, પહેલા આપણે પોતાનું જોઈ લે પછી બીજાનું જોશું. પોતાએ આપણે પોતાનું પહેલા જોઈએ, પછી જે થવાનું હશે થશે દુનિયાનું, પછી બીજાનું જોશું, પહેલા આપણે પોતાનું સામાન્ય મનુષ્ય. ત્રીજા માનુષ રાક્ષસા. ચારે તપ ઉદાહરણ જોવા મળશે, કેટલા બધા ઉદાહરણો. એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ શું કરે છે, ટેબલની નીચેથી 5 લાખ રૂપિયા લે છે, નીચેથી, ઉપરથી નહીં. અને શું કહે છે, કોન્ટ્રાક્ટરને કહી દે છે, ભાઈ તું તારે સિમેન્ટમાં રેતી ભેળો, કાંઈ વાંધો નથી. અને પછી વરસાદ આવ્યો, બાંધ તૂટી ગયો, હજારો બેઘરવાર બની ગયા, સેંકડો માણસો મરી ગયા, દેશનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. કાંઈ વાંધો નહીં, મારું તો મકાન બની ગયું ને 5 લાખમાં, બસ દુનિયા જાય ભાડ में, સંસાર જાય ભાડ में, देश जाए भाड़ में, मैं अपना आजम्स में रहूं, मजे में रहूं. કેટલા બધા ડોક્ટર, કેવી કેવી વાતો સાંભળવા મળે છે, આશ્ચર્ય. કે મુંબઈમાં એ લોકોનું રેકેટ થઈ ગયું છે. અહીંયા રાજકોટમાં થયું છે કે મને ખબર નથી, પણ રેકેટ છે કે પહેલેથી કોઈ પણ પેશન્ટ આવશે કે અરે તમે બહુ મોડું કર્યું પણ તોય હું તમને બચાવવાનો પ્રયત્ન કરીશ, કાંઈ ન હોય. અને એને બધા એને મોકલે, ફલાનો રિપોર્ટ કર્યા હોય, રિપોર્ટમાં એવા એવા રિપોર્ટ આપે કે બોલો તો ન હોય તો હાર્ટ એટેક થઈ જાય એવી છે. અને કેટલી પ્રકારના એના રોગો ઉત્પન્ન કરે. અને આશ્ચર્ય મને થયું કે હવે તે લોકો પહેલા પૂછે છે કે એ નથી પૂછતા કે તમને આ દર્દ કેટલા વખતથી છે, કે શું શું તમને તકલીફ છે. પહેલા પૂછે છે તમારી પાસે રૂપિયા કેટલા છે ખર્ચવાના. આ સાચી હકીકત હું કહું છું, મને પેલો વિશ્વાસ નતો આવતો, પણ ઘણા પાસેથી મેં સાંભળ્યું કે પહેલા એ લોકો પૂછે છે કે તમને પૈસા કેટલા ખર્ચી શકશો, એ પ્રમાણે એ લોકો પછી રોગ ઉત્પન્ન કરશે, કેટલું તમે ખર્ચો કરી શકો, અને કઈ હોસ્પિટલમાં મોકલો ને ક્યાં બ્લડ રિપોર્ટ કેવી જાતનું કરી, એ બધું ડિપેન્ડ્સ ઓન હાઉ મચ યુ કેન સ્પેન્ડ. અહીંયા છે જો કાકુભાઈ લેટેસ્ટ રિપોર્ટ એમની પાસે હોય છે. પણ આ છે માનુષ રાક્ષસા, કે પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા માટે તત્પર હોય, કે પોતાના 5 લાખનું મકાન બનાવવા માટે થઈને દેશનું કરોડ રૂપિયા નુકસાન કરે, સેંકડો માણસને મારી નાખે, હજારોનું ઘરબાર બેઘરવાળો કરી નાખે, કે પોતાની ઇન્કમ માટે થઈને ઓલા માણસને કેટલી બધી જગ્યાએ ભટકાવે અને કેટલું એને હેરાન કરે, રીબાતો મરી જાય એના, એ અને એના પરિવારવાળા. ગરીબ હોય એને પણ એ લોકો એવી રીતે કનડગત કરે. આ રાક્ષસ છે, માનુષ રાક્ષસા. અને ભરતરી કહે છે ચોથા પ્રકારના મનુષ્ય છે કે એનું નામ મને જડતું નથી. ત્રીજા પ્રકારના તો રાક્ષસ છે. ચોથા પ્રકારના તો એવા હોય છે અને પોતાનો કોઈ ફાયદો થવાનો નથી, બીજાના નુકસાનમાં જ જેને આનંદ આવે છે. એના પણ ઉદાહરણ જોવા મળશે. કે એક કોલોનીમાં 20 મકાન છે, 19 મકાનમાં સાસુ વહુના ઝઘડા ચાલે છે. 20મા મકાનમાં કોઈ સુશીલ વહુ આવી છે, સાસુની બહુ સેવા કરે છે, અને સાસુ પણ એને ખૂબ પ્રેમથી રાખે છે, બંને વચ્ચે ખૂબ સંપ છે. અને આ 19 ઘરોમાં જ્યારે સાસુ વહુના ઝઘડા થાય ત્યારે કે જો આ 20મા ઘરમાં જુઓ કેવા બંને સંપીને રહે છે, અને તમે લોકો આખો દિવસ રાત બાજતા હો છો. દરેકે દરેકને આ વાત સાંભળવી પડશે. એટલે એક દિવસે આ બધી સાસુઓ મળીને મીટિંગ કરી કે આ તો આપણાથી સહન નથી થતું, હંમેશા ઓલા લોકોનું ઉદાહરણ આપે છે, હવે કંઈક કરવું જોઈએ. બસ સાસુને અલગ બોલાવી, વહુને અલગ બોલાવી, અને કાનમાં તેલ રેડ્યું. તું શું આટલી સાસુની સેવા કરે, તને ખબર છે કેવી છે? અરે આ તો બહારથી મીઠા બોલી છે, મીઠા બોલી, પછી તને ખબર પડશે. અને તારા વીજમાં આમ કઈ રીતે, હે હા. અને સાસુને અલગ બોલાવ્યું કે તમે વહુનું બહુ ઉપરાણું લ્યો છો, પણ તમને ખબર નથી એના લક્ષણ. હે આવા લક્ષણ, હા આવા લક્ષણ. ઓ પછી એનો ઝઘડો કરાવ્યો. 20મા ઘરમાં સાસુનો ઝઘડો થયો, 20મા ઘરમાં આગ લાગી. આ ખૂબ આનંદ આવી ગયો, તાલી પાડે છે. બીજાના ઘરમાં આગ લગાડવાથી જેને પોતાને આનંદ થાય, એને કોઈ ફાયદો થવાનો ન હોય, પણ બીજાના ઘરમાં આગ લાગવાથી જેને આનંદ આવે, આ ચોથા પ્રકારના. અને ભરતી કહે છે
કે મેં બહુ માથું ખજવાડ્યું, નામ જોડતું નથી. અને હમણાં મેં લેટેસ્ટ રિસર્ચ કરી છે, 5મા પ્રકારના છે. આ 4 પ્રકારના ભરતરી વાત કરી છે, 5મા પ્રકારની વાત નથી કરી, કદાચ નહીં હોય. 5મા પ્રકારની મેં લેટેસ્ટ રિસર્ચ કરી છે. આ 5મા પ્રકારના એનું નામ પણ જોડતું નથી. 4થા પ્રકારનું નામ ન જોડે તો 5મા પ્રકારનું નામ તે કે એના જાની મહે. કામ એનું શું છે? 4થા પ્રકારના એવા હોય છે કે પોતાનો કોઈ ફાયદો ન થતો હોય, બીજાના નુકસાનમાં જેને આનંદ આવે. અને 5મા પ્રકારના બીજાના નુકસાનમાં એટલો બધો આનંદ આવે કે પોતાનું નુકસાન કરીને બીજાનું નુકસાન કરે. આ 5મા પ્રકારના. અને શ્રી રામકૃષ્ણ દેવની વાર્તા કહેતા હતા કે એક માણસ હતો, દરરોજ પત્ની મેણા મારે છે ચોણામાં, કંઈક કરો કંઈક કરો, કંઈક કરતા નથી, કામ ધંધા વગરના બેઠા છો. એટલે બિચારો કંટાળી અને નીકળી ગયો ઘરમાંથી અને આવે છે જંગલમાં. એક સાધુ બાવા મળે છે, એની સેવા કરે છે. સાધુ બાવા પ્રસન્ન થાય છે. માગ બેટા, તારે શું જોઈએ છે? તને જ્ઞાનનો માર્ગ બતાવું કે ભક્તિનો માર્ગ બતાવું? અને ત્યારે આ કહે છે, ભાઈ મારે ભક્તિ માર્ગ જ્ઞાન વગેરે કંઈ નથી જોતું, મારે તો કંઈ સિદ્ધિ કે ચમત્કાર કંઈક બતાવો, કંઈ સિદ્ધિનો મંત્ર આપો. સાધુ બાવા ઘણું સમજાય છે, ભાઈ સિદ્ધિ પાછળ જતો નહીં, ચમત્કાર પાછળ જતો નહીં. પણ આ કહે છે, નહીં, મારે એ બધું ઈશ્વર પ્રાપ્તિ ફાપ્તિ મને નથી જોતું, મને તો સિદ્ધિ ચમત્કાર જોઈએ છે. ઘણા લોકો કહે છે ને આજકાલ શું થઈ ગયું છે, આજકાલના સાધુ બાવા એ લોકોનું ડિગ્રેડેશન કેટલું થઈ ગયું છે. પણ હંમેશા યાદ રાખવું જોઈએ કે જેમ ઇકોનોમિક્સના ક્ષેત્રમાં, અર્થક્ષેત્રના ક્ષેત્રમાં લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય છે, કે જેવી ડિમાન્ડ હશે એવી સપ્લાય ઊભી થશે. એવી જ રીતે ધર્મના ક્ષેત્રમાં પણ છે, જેવી ડિમાન્ડ હશે એવી સપ્લાય થશે. તમને જેવા ધર્મગુરુ જોતા હશે એવા મળશે. આજકાલ બધા એને મોટા ભાગની ડિમાન્ડ છે સિદ્ધિ ચમત્કાર, કે તમે નંબર બતાવતા આવડે, તમે લોટરીનો નંબર દેખાડી દેશો? નહીં. હાથ જોતા આવડે? નહીં. તમે કહી દેશો મારો સ્ટાર ક્યારે ઉગવાનો છે? નહીં. તમે કોઈ સિદ્ધિ જાણો છો? નહીં. કોઈ ચમત્કાર કરી જાણો? નહીં. પાણી ઉપર ચાલતા શીખો, ચાલો છો? નહીં. તો તમે શેના સાધુ છો? તો પછી તમારું સાધુ પણ શું રહ્યું? તો બધા એને સિદ્ધિ અને ચમત્કાર જોઈએ છે ને, એટલા માટે એવા જ સાધુ, ઠગ સાધુ જોઈએ છે, ઠગ સાધુ મળે છે. પણ જે હોય તે, આ સાધુભાઈએ ઘણો પ્રયત્ન કર્યો, નો માન્યો. છેવટે એણે કીધું ઠીક છે, આ તને મંત્ર આપું છું, મંત્રનો જાપ કર, સમુદ્ર દેવતા પ્રસન્ન થશે. અને મંત્રનો જાપ કરે છે, સમુદ્ર દેવતા પ્રસન્ન થઈ ગયા. માગ, તારે શું જોઈએ છે? અને ત્યારે હાથ જોડીને કહ્યું, સમુદ્ર દેવતા, આપ તો જાણો છો મારા ઘરની બધી વાત, આ પત્ની રોજ મેળા મારે છે, મારાથી સહન નથી થતું, કંઈક મારામાંથી ઉપદ્રવનો માર્ગ આપો, મારું કંઈક કલ્યાણ કરો, એવી કંઈ સિદ્ધિ ચમત્કાર આપો. તો સમુદ્ર દેવતા કહે છે, તથાસ્તુ, લે, આ શંખ તને આપું છું, આ શંખ જા, લઈ જા ઘરે, અને આ શંખની પૂજા કરી અને તું જે માગીશ તે તને મળશે. રાજીના રેડ થઈ ગયો, શંખ લઈને જવા માંડી ગયો. ત્યાં સમુદ્ર દેવતા કે પણ જા, સાંભળશે, આ શંખને પૂજા કરીને તું જે માગીશ તે તને મળશે, પણ તારા પાડોશીને માગ્યા વગર બમણું મળશે. આ સાંભળ્યું એટલે પેલો ત્યાં ને ત્યાં બેહોશ થઈને પડી ગયો. પાડોશી જેની સાથે મારે રોજ ઝઘડો થાય છે, સવારના પોરમાં પાણી નથી, ત્યાંથી પાણી નથી આવતું, પાણી નથી દેતો, ત્યાંથી જે શરૂઆત રાત સુધી ઝઘડો ચાલતો હોય, કેટલા ઝઘડા. આની સાથે પાડોશીની સાથે પેલા પાડોશીને કાંઈ કર્યા વગર ડબલ થઈ જશે. આવીને શંખ ફેંકી દીધો. પત્ની પૂછ્યું ક્યાં ગયા હતા? પછી બધી વાત કરી કે આવો જાદુઈ શંખ મળ્યો છે. તો કે બહુ સારું. પછી કે ગાંડી, આગળ તો સાંભળ, આપણે જે મોક્ષી મળશે ઓલા પાડોશીને વગરમાં એ બમૂમ મળશે, એ મારાથી સહન નહીં થાય. સુનમન બેઠો રહ્યો, એમને ગરીબનો ગરીબ રહ્યો. એક દિવસે પતિ દેવતા બહાર ગયા હતા નોકરીની શોધમાં, પત્નીથી રહેવાયું નહીં. ખૂબ ભૂખ લાગી છે, ખાવાનું પીવાનું નથી, કપડાં ફાટી ગયા છે, ઝૂંપડી સાવ તૂટી ફૂટી ગઈ છે. એટલે શંખ દેવતાને પૂજા કરી, શંખ દેવતા પ્રગટ થઈ ગયા. શું જોઈએ છે? શંખ દેવતા, તમને તો ખબર છે, જુઓ કપડાં કેટલા ફાટી ગયા છે, ખાવાનું કાંઈ નથી, ઝૂંપડી ફૂટી ગઈ છે. તથાસ્તુ. સાંજના પતિદેવતા આવે છે, ચમત્કાર. 2 ઝૂંપડી હતી, 2માંથી એકઈ દેખાતી નથી. 3 મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ક્યાં આવી ગયો હું વિચાર કરે છે. ત્યાં તો 3જી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાંથી કોઈ સુંદર સ્ત્રી બોલાવે છે, આવો આવો. કોણ બોલાવે છે? જોઈએ તો પોતાની પત્ની, ઓળખાતી નથી. સુંદર કપડાં પહેર્યા છે, ઓળખાતી નથી. કે આવો આવો, શું થઈ ગયું આ? અરે આ તો તમારા જ પ્રતાપ છે, આ તમે જે શંખ લાવ્યા ને, આ જુઓ કેટલા સરસ મારા સુંદર કપડાં થઈ ગયા, કેટલું સરસ ખાવાનું છે, કેટલું સરસ આપણું મકાન બની ગયું. તમને જરાય આનંદ નથી? શું સુનમુન બેઠા છો? શું સુનમુન ઊભા છો? અરે ગાંડી, ત્યાં તો જો ઓલાનું 2 મકાન બની ગયા છે, તારું તો એક જ મકાન બન્યું.
આમાં મને ખાવાનું ક્યાંથી ભાવે? હું ખાઈ નહીં શકું. હર ઓલાના 2 મકાન બની ગયા કાંઈ કર્યા વગર. મેં મહેનત કરી અને મારું 1 મકાન બન્યું, આણે કાંઈ ન કર્યું, એના 2 મકાન બની ગયા. હે, શું વાત કરે છે? 2 મકાન બની ગયા. આખી રાત વિચાર કરે છે, આના 2 મકાન બની ગયા. અડધો ગાંડા જેવો થઈ ગયો. પત્ની કેટલું કીધું, ખાઈ લ્યો. મારે આમાં ક્યાંથી ખાવાનું ભાવે? મોઢામાં કાંઈ નહીં જાય, ઊંઘ નથી આવતી. આખી રાત ઊંઘ ન શેકો, છેવટે ગાંડા જેવો થઈ ગયો. સવારના ફરીથી શંખદેવતાની પૂજા શરૂ કરી. શંખદેવતા પ્રગટ થઈ ગયા. હે શંખદેવતા, જો ખરેખર મારા પર પ્રસન્ન હો તો મારા મકાનની સામે 1 કૂવો બની જાય. એટલે પેલાના મકાનની સામે 2 કૂવા બની ગયા. હે શંખદેવતા, જો મારા પર પ્રસન્ન હો તો મારી 1 આંખ ફોડી નાખો. એટલે ઓલાની 2 આંખ ફૂટી ગઈ, આંધળો થઈ ગયો, કૂવામાં પડીને મરી ગયો. હવે મજા આવી, ચાલો. ભલે મારી આંખ ફૂટી ગઈ, ઓલો તો મરી ગયો ને, બસ હવે મને ખૂબ આનંદ આવી ગયો. પોતાનું નુકસાન કરીને જે બીજાનું નુકસાન કરવામાં જેને એટલો બધો આનંદ કે પોતાનું નુકસાન કરીને બીજાનું નુકસાન કરે. આ 5મા પ્રકારનો. આ 5 પ્રકારના વ્યક્તિઓમાંથી પહેલા અને બીજા પ્રકારના બહુ ઓછા છે સમાજમાં. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે મેન મેકિંગ એજ્યુકેશનની વાત કરી હતી, ચારિત્ર નિર્માણવાળી શિક્ષણની વાત કરી હતી, અને કહ્યું હતું કે આપણે શિક્ષણ પદ્ધતિમાં આ દાખલ કરવું પડશે. એકાગ્રતા ધ્યાનનું આ ટ્રેનિંગ, આ એજ્યુકેશન આપણા શિક્ષણ પદ્ધતિમાં વળી લેવું પડશે. અને એટલા માટે આપણે એકાગ્રતા ધ્યાનના આ ચર્ચામાં આટલા બધા આપણે સમય એટલા માટે આપીએ છીએ કે આ વિષય આપણા દૈનિક જીવનની સુખ શાંતિ માટે, શાશ્વત સુખ શાંતિ માટે, આપણા ચારિત્ર ઘડતર માટે અત્યંત મહત્વની છે. અને જે આપણને શિક્ષણ પદ્ધતિમાં નથી મળતી, જે મળવી જોતી હતી અને આજે મળવી જોઈએ નથી મળતી, એટલા માટે થઈને આપણે અત્યારે નોન ફોર્મલ મેથડથી શરૂ કરવું પડશે. સ્વામી વિવેકાનંદ એવી જ ટ્રેનિંગ મળી. એ પણ લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિમાં જ દાખલ થયા હતા. પણ કેમ મહાન બની ગયા? કારણ કે શ્રી રામકૃષ્ણ દેવના ચરણ તલે આવીને એમણે શિક્ષણ ગ્રહણ કર્યું અનૌપચારિક રીતે. એમની પાસેથી એકાગ્રતા ધ્યાનની ટ્રેનિંગ એમણે મેળવી, એમની પાસેથી ધ્યાન કરતા શીખ્યા, સમાધિ સુધીની એમણે અવસ્થા મેળવી, આધ્યાત્મિક સાધના મેળવી, અને બીજી કેટલી બધી જાતની કેળવણી, ચારિત્ર ઘડતરની કેળવણી. એવું નથી કે એમની પાસેથી ફક્ત ધ્યાન શીખ્યા. શ્રી રામકૃષ્ણ દેવને બધી વાતો શીખવાડી. નાના નાના કાર્યમાં કેવી રીતે ચકાસણીપૂર્વક રહેવું પડે, હંમેશા સત્ય બોલવાનું, અને જ્યારે બોલવાનું ત્યારે વિચાર કરીને બોલવાનું, વસ્તુઓ જ્યાં છે ત્યાં જ રાખવાની, ત્યાંથી માંડીને ધ્યાન સુધીની બધી વાતોનું શિક્ષણ શ્રી રામકૃષ્ણ દેવે મા શારદાજીને આપ્યું, પોતાના બધા શિષ્યોને આપ્યું, નરેન્દ્રનાથને આપ્યું. એટલે નરેન્દ્રનાથ જે આપણી લોર્ડ મેકોલેવાળી શિક્ષણ પદ્ધતિ જે આજે પણ આપણે ચલાવી રહ્યા છીએ એ જ શિક્ષણ પદ્ધતિમાં દાખલ થયા છતાં એમાંથી સ્વામી વિવેકાનંદ બની ગયા. અને એટલા માટે આપણે પણ રામકૃષ્ણ દેવ પાસે આવવું પડશે. રામકૃષ્ણ કથામૃત અને બીજા એમના શિષ્યોના જે ગ્રંથો, સુંદર સુંદર ગ્રંથો છે, જેમાં આપણને આ ચારિત્ર ઘડતરની ટ્રેનિંગ મળે છે, એકાગ્રતા ધ્યાનની. આજે જે મુખ્ય વાત કરવાની હતી તો રહી જ ગઈ, આપણો સમય આવી ગયો છે. પણ હું જે વાત કરવા માંગતો હતો, આવતીકાલે સ્વામી તુર્યાનંદજી મહારાજનું મારી જન્મતિથિ છે. સ્વામી તુર્યાનંદ શ્રી રામકૃષ્ણ દેવના પાર્ષદ, અને સ્વામી વિવેકાનંદ અમેરિકા એમને લઈ ગયા ખાસ સ્વામી તુર્યાનંદજીને આજીજીપૂર્વક, હરિભાઈ હું આમ એક કાર્ય કરીને મરી જાઉં છું, મારું રક્તનું એક હું બિંદુ કરું છું, અને તમે લોકો ચૂપચાપ બેઠા રહેશો. સ્વામી તુર્યાનંદજી વેદાંતના સાધુ હતા, હંમેશા ધ્યાનમગ્ન રહેતા. એટલી બધી એમની વેદાંતની ઉચ્ચ અવસ્થા હતી કે એકવાર એમને